ઇતિહાસની વાત કરીએ તો સમગ્ર વિશ્વની અંદર ભારત અજોડ દેશ તરીકે એની અંદર નામના પ્રાપ્ત કરી ચૂકેલું છે. મિત્રો મેક્સ મુલર નામનો એક બહુ મોટા ગજાનો યુરોપિયન જે સંશોધક પણ હતો, એને એક એવું પૂછવામાં આવ્યું કે ભારતની અંદર આ વેદો પુરાણો જે ધર્મગ્રંથો છે એ ગ્રંથોને જો બાળી મૂકવામાં આવે તો કેવી પરિસ્થિતિ થાય. મેક્સ મુલરે કીધું કે ઇફ યુ બર્ન ઓલ ધ લિટરેચર ઓફ સંસ્કૃત નથિંગ હેપન બીકોઝ પીપલ રિમેન એ લાઈવ. લોકો તો જીવે છે, જે લખાયેલું છે ને એ તો એમણે આત્મસાત કરેલું છે અને જીવનની નીતિ રીતિને ફોક વેઝની અંદર આપણે જોતા હોઈએ છીએ તો એ જ લાંબા ગાળે સંસ્કૃતિ બનતી હોય છે. તો સંસ્કૃતિ જીવનારી પ્રજા અને એ જીવનારી પ્રજાનો મોટો ભાગ ઓરલ હિસ્ટ્રી સાથે જોડાયેલો હોય ત્યારે એને સમજવા માટે આપણી પાસે ચોક્કસ એક નોલેજ હોવું જોઈએ. તો આ નોલેજ કઈ રીતે મળે? જે સમયે આપણી પાસે કોઈ પણ પ્રકારનું મશીન નહોતું, કમ્પ્યુટર નહોતું, ડિજિટલાઇઝેશનનો યુગ પણ નહોતો, ત્યારે પણ આ બધું આપણી પાસે સચવાયેલું પડેલું છે, લોકોના મનમાં પડેલું છે. તો સાથે સાથે કેટલીક જ્ઞાતિઓ એવી પણ હતી કે જે જ્ઞાતિઓએ આ બાબતે કામ કર્યું, તો એની વાત તો કરવી જ છે. પરંતુ જ્યારે ઓરલ હિસ્ટ્રીની વાત કરતા હોઈએ ત્યારે સમાજને સમજવા માટે આ ઓરલ હિસ્ટ્રીનું કામ સોશિયલ સાયન્ટિસ્ટોએ લીધું છે ખરું? તો હા, લીધું છે એવું કહી શકાય. કઈ રીતે લઈ શકાય? તો કે પાવાગઢની પાસેના જે આદિવાસીઓ હતા એ આદિવાસીઓનો અભ્યાસ ડેવિડ હાર્ડીમેને કર્યો છે. એટલે આ ડેવિડ હાર્ડીમેનનો અભ્યાસ અને એની અંદર ગુજરાતીમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝે પુસ્તક પણ કર્યું છે, દેવી આંદોલન. દેવી આંદોલન પુસ્તક આજે વાંચે ગુજરાતનો કન્સેપ્ટ આપણે જ્યારે જોઈ રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ એક સ્કૂલનો હોય કે કોલેજનો કંઈક વાંચે અને નવું મેળવતો જાય. પુસ્તકો સિવાયનો કોઈ સારો મિત્ર હોઈ ન શકે એવું કહેવાતું હોય ત્યારે વાંચે ગુજરાતનું જે અભિયાન ચાલી રહ્યું છે મિત્રો, મારી એક સૂચન છે કે ડેવિડ હાર્ડીમેનનું દેવી આંદોલન વાંચવા જેવું છે. તો ડેવિડ હાર્ડીમેને જે કામ કર્યું એ ઓરલ હિસ્ટ્રીના આધારે કર્યું છે. તો સાથે સાથે અહીંયા આગળ મિત્રો આપણે સંખ્યાત્મક અને ગુણાત્મકને સાથે જોડી અને વાત કરીએ છીએ ત્યારે બીજી એક વસ્તુ એવી પણ આવે છે કે ડેવિડ હાર્ડીમેને જે કામ કર્યું છે એ મૂળભૂત કામ તો ઓરલ હિસ્ટ્રીના આધારે આદિવાસીઓના સમાજ જીવનને તપાસવાનું કામ કર્યું છે. તો સાથે સાથે સહભાગી નિરીક્ષણનું પણ એમણે કામ કર્યું છે. એટલે આપણે વિમલ શાહ અને સરલાબેન શાહની વાત કરતા હતા કે એ બંને ભુવેલ ગામમાં ગયા કે સ્ટ્રીટ કોર્નરમાં વિલિયમ વ્હાઇટે એ માફિયા ગેંગના સભ્ય તરીકે જોડાઈને બધું શીખ્યું, જાણ્યું અને એને પ્રયોજ્યું સંશોધનમાં. તો એવી જ રીતે ડેવિડ હાર્ડીમેન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન જે કરતા હતા એની અંદર આદિવાસીઓની સાથે આદિવાસીઓની જેમ જ રહ્યા હતા અને ગુજરાતમાં રહ્યા હતા અને એના આધારે એક આ પુસ્તક લખાયું છે, એ વાંચવા જેવું છે. એટલે જ્યારે આઝાદી પહેલા આ આખી પરિસ્થિતિ હતી અને એને એમણે એક લેખિત સ્વરૂપ પોતાના પુસ્તકમાં આપ્યું. તો એવી જ રીતે 21મી સદીમાં તમે જાણો છો કે આદિવાસીઓના વિકાસની સાથે જોડાયેલું એક એવું જ નામ એન ગણેશ દેવી, મૂળભૂત રીતે MS યુનિવર્સિટીની અંદર એક અંગ્રેજીના અધ્યાપક, પણ એમણે આદિવાસીઓની આ પરંપરાનું જે સાહિત્ય છે, જે વર્તમાન સમયમાં UGC અને સામાજિક વિકાસની વાત આપણે જ્યારે વિચારતા હોઈએ ત્યારે સંશોધનો સબલ્ટન એપ્રોચ સાથે કરવા જોઈએ એવી એક વાત આવે છે. સમૂહની અંદર જ્યારે તમામ લોકોને બંધારણીય રૂપે અધિકારો આપવામાં આવ્યા છે, વિકાસની વાટે ચડાવવામાં આવ્યા છે, વંચિતોના બાવડામાં બળ અને હૈયામાં હામ ભરવાની જે વાત બંધારણે કરી છે, એ બંધારણની જે વાત છે એને 21મી સદીમાં જોવી હોય અને એ લોકોને આગળ લઈ જવા હોય તો શું કરવું જોઈએ? તો પરંપરાને આપણે સહેજ પણ દેશવટો દેવાનો નથી. આપણી જે સંસ્કૃતિ એ સાંસ્કૃતિક ધરોહરને તો લઈ જ જવાની છે અને સાથે સાથે વિકાસની વાત કરવાની છે. તો આદિવાસીઓના વિકાસની વાત, એમનું જે સાહિત્ય હતું એ સાહિત્ય કેવું? તો આ સાહિત્યની વાત 21મી સદીના જો લખાણો તમારે જોવી હોય તો ગણેશ દેવીનું પુસ્તક પેઇન્ટેડ વર્ડ્સ પણ વાંચવા જેવું છે મિત્રો. આવી જ રીતે આપણે હજી આગળ જઈ શકાય એવું છે. મેં આગળ કહ્યું કે ઓરલ હિસ્ટ્રીની અંદર એક બે જ્ઞાતિઓ એવી છે કે જ્ઞાતિ સીધી આ ઓરલ હિસ્ટ્રીને સાચવવાનું, ડોક્યુમેન્ટેશનનું કામ કરે છે અને એવી જ્ઞાતિ તમે જાણો છો જેને આપણે વહીવંચા બારોટ તરીકે ઓળખીએ છીએ. આ વહીવંચા બારોટ અને ગઢવીઓની જ્યારે વાત કરતા હોય તો ગઢવીઓ આવા વહીવંચા રાખતા નથી. ગઢવીઓ છે એમની પાસે પોતાની એક આગવી પરંપરા છે, મોઢેથી બોલવાનું અને કાને સાંભળેલું રજૂ કરવાનું અને પેઢી દર પેઢી એમને પાછું સંસ્કૃતિગત રીતે આપણે એવી રીતે ઓળખીએ છીએ કે એ દેવીના પૂજક છે, દેવીઓના પુત્રો છે કે એમની પાસે એવી તાકાત છે કે જેને સરસ્વતીની સાધના કરી હોય એને જ મળે અને એમને બધું યાદ રહેતું હોય. તો એવી જ રીતે એ એક લેખિત દસ્તાવેજો છે એ સતત રજૂ કરતા હોય. કવિતા એ મૂળભૂત રીતે તો મિત્રો મને એવું લાગે કવિતા એ તો પ્રોમિસરી નોટ છે, એફિડેવિટ કરી આપી છે કે સમાજ જીવન આવું છે. રમેશ પારેખ વાત કરતા હોય કે ડુંડે ઉગ્યા રૂડા દાણા, પટલાણી કરો આ દીકરીઓના આણા.
એટલે પટલાણી ચાલો ને કરીએ દીકરીઓના આણા જે આ વાત હોય છે મૂળભૂત રીતે સમાજ જીવનમાં એક વ્યક્તિ જીવતો હોય છે અને જીવાતી વાત લખાતી હોય છે અને લખાતી વાત એ આપણા માટે એક હિસ્ટ્રી બનતો હોય છે. તો ઓરલ પણ હિસ્ટ્રી આપણી પાસે હોય. તો આવી જ રીતે એક જ્ઞાતિ વ્યવસ્થાની અંદર હિસ્ટ્રી સાચવવાનું કામ વહીવંચા બારોટ કરે છે. જ્ઞાતિઓની વંશાવળીના ચોપડા એમની પાસે પેઢી દર પેઢીના હોય છે અને આ બારોટોના વહીવંચા ઉપર ગુજરાત સાહિત્ય અકાદમીએ એક સરસ મજાનું પુસ્તક પણ કર્યું છે, બારોટોના વહીવંચા. પુસ્તક વાંચવા જેવું છે. જ્યારે આપણે વહીવંચા બારોટોની આ આખી શૈલીની વાત કરતા હોય છે મિત્રો, તો મને એક વાત યાદ અપાવવાની જરૂર પડે છે કે એમણે જે કંઈ લખ્યું હોય છે એમની લિપિ પોતાની આગવી હોય છે. એટલે જો બારોટ હોય અને એને જો કેળવણી હોય ઉકેલવાની તો જ એ ઉકેલી શકે, એ અન્યથા એ ઉકેલી શકાય નહીં. તો આ રીતે પોતાની જ્ઞાતિનું જે મજબૂત બનાવવાની હોય તો પોતાની પાસે આ આવડત છે. એ આવડત તો એમ કે એવું કહેવાય છે કે આવી આવડત તો પોતપોતાની રીતે જ્ઞાતિઓ સાચવતી વર્ષોથી જોવા મળે છે મિત્રો. કંદોઈ હોય તો કંદોઈની દીકરી ગમે એવો પિતાનો બિઝનેસ હોય અને સારામાં સારી મીઠાઈ બનાવતા હોય તો કંદોઈની દીકરી રસોડામાં ના જઈ શકે. કેમ? તો કે દીકરી લગ્ન પછી બીજાના ઘરની વહુ બનવાની છે. આપણી જે મોનોપોલી છે એ મોનોપોલી આપણી તૂટી જાય. આવી જ રીતે વહીવંચા બારોટની મોનોપોલી છે. એ મોનોપોલી પોતાની જ્ઞાતિમાં જ પોતાના સગાના પોતાના દીકરાઓમાં જ સચવાઈ રહે એવો પ્રયાસ જોવા મળે છે અને એ લોકો જે લખેલું છે એ પોતે જ ઉકેલી શકે છે. એટલે જ્યારે સમાજશાસ્ત્રની અંદર પેઢી દર પેઢીનો ઇતિહાસની આપણે વાત કરતા હોઈએ તો એક પેઢી બીજી પેઢીને કઈ રીતે સમજી શકે એ સમજી શકવા માટેનો એક પ્રયાસ એટલે આપણે એને ઓરલ હિસ્ટ્રી કહીએ છીએ અને ઓરલ હિસ્ટ્રી ખૂબ જ ઉપયોગી નીવડે છે. સંશોધનની અંદર જો તમારે સફળ થવું હોય તો ઓરલ હિસ્ટ્રીની તમારે પાસેથી માહિતી મેળવવી ચોક્કસ જોઈએ. મિત્રો, આપણે જ્યારે સંશોધનને જુદી જુદી રીતે જોતા હોઈએ છીએ ત્યારે એક વસ્તુ એવી પણ આવે કે સાહિત્ય અને સંશોધન હોય તો સામાજિક સંશોધનની અંદર સાહિત્યની વાત આવે. મિત્રો, ચોક્કસ આવે. માનો કે એક સમાજશાસ્ત્રી જ્યારે દુલાભાયા કાગ એક ચારણ કવિનું કવિત્વની સાથે સાથે એનું જીવન કવન કેવું હતું અને એણે કેવી કેવી રચનાઓ આપી એની વાત કરવાની હોય ત્યારે આપણે એવું જોઈએ કે દુલાભાયા કાગ તો ગાંધીની આપણે ઓળખ થઈએ પહેલાના એક કવિ તરીકે સરસ મજાનું કામ એમણે કરેલું જ તે. વડલો કહે છે મારી વનરાયું સળગી મેલી દિયોને જૂના માળા ઉડી જાઓ પંખી પાંખું વાળા રે. તો સમાજ જીવનની અંદર પર્યાવરણ અસર કરતું હોય અને પર્યાવરણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરતા હોય તો એક કવિ આપણને આ રીતે મૂકતો હોય છે. તો સાથે સાથે ગાંધીના સંપર્કમાં આવ્યા પછી ગીરના જંગલમાં અબ્બાસ તૈયબજી સાથે ગાંધીજીને પહેલી વાર દુલાભાયા કાગ મળે છે અને કાગ મળે છે એ પછી કાગની જે વાણી છે એ કાગની વાણી એટલે કે કવિતા એનું કવિત એ જે કંઈ મળે છે એની અંદર ગાંધીની ઘેરી અસર પડે છે. તો એક સમાજશાસ્ત્રના સંશોધક તરીકે હું કાગને વાંચતો હોઉં તો હું સમાજશાસ્ત્રની મારી કેળવણી છે સમાજ જીવનને કેવું આપ્યું છે એ રીતે જોઉં. તો સ્વાતંત્ર્યોત્તર લડતની અંદર ગાંધીની વિચારસરણીની કેવી કેવી અસર થઈ હતી મહિલાઓના ઉત્થાનમાં હોય સ્ત્રી ઉત્થાનની જે વાત કરી હોય તો ગાંધીના સમયગાળામાં આ લોકો કઈ રીતે આવ્યા. તો આદિવાસીઓની અંદર પણ સ્વાતંત્ર્યની ચળવળ કઈ રીતે આવી તો ગુજરાતી સાહિત્યમાં લોક સાહિત્યની અંદર પરંપરાના સાહિત્યની અંદર ગાંધીની વાત કઈ રીતે આવી એ પણ જોવાનો એક પ્રયાસ આપણી પાસે હોવો જોઈએ. અને એ જ રીતે ગાંધીની દ્રષ્ટિએ ગાંધીની વિચારસરણીની દ્રષ્ટિએ કાગનું આખું આપણે મૂલ્યાંકન કરવું હોય તો હું એવું કહી શકું કે ગાંધીને મળ્યા પછી ગાંધી એને ગીરના જંગલમાં જડી ગયા પછી જે દુલાભાયા કાગનું સાહિત્યનું સર્જન છે એ પ્રમાણમાં વ્યવસ્થિત થયું અને સ્વાતંત્ર્યોત્તર લડતની અંદર એક જે પરંપરા હતી એ પરંપરાનું સાહિત્ય પણ ઉમેરાયું અને એ લેખિત સ્વરૂપ પણ મળતું ગયું. અને એટલે જ તે પછી મેઘાણી પણ આવતા હોય અને છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ કોળમેજી પરિષદમાં મહાત્મા ગાંધી જતા હોય ને આવું એક લખાણ જાય અને ગાંધી એવું કહે કે મારી જે વેદના છે આ અંગ્રેજો સાથે હું બેસું છું તો ખરો ચર્ચાના મેજ ઉપર પરંતુ આની અંદર કંઈ સાર આવવાનો નથી. એ જે વાત છે એ કવિ મૂકતો હોય છે. તો આવા સંશોધનોનો એક મૂળભૂત આધાર આવા લેખિત દસ્તાવેજો પણ હોય છે. એટલે દસ્તાવેજો એ કવિતા હોય કે એક નવલકથા હોય તો એક પ્રોમિસરી નોટ છે, એફિડેવિટ છે અને કવિઓ અને લેખકો પણ નોટરી છે. મિત્રો, આપણે ભાગલાઓમાં જીવીને જોવું નથી આ. એટલે એક સમાજશાસ્ત્ર તરીકે માત્ર સમાજશાસ્ત્રની જ વાત કરો એવું નહીં. તમે સાહિત્યને સમજશો તો સાહિત્યનો એક અંશ પણ સમાજમાંથી આવતો હોય છે. સમાજને સમજવા માટે સાહિત્યને પણ સમજવું પડે. મિત્રો, ત્યારે આપણે જે ફોકસ ગ્રુપ ડિસ્કશનની વાત કરી, કેસ સ્ટડીની વાત કરી, ઓરલ હિસ્ટ્રીની વાત કરી તો આવી જ રીતે ઇન્ટરવ્યૂઝ પણ બહુ જ ઉપયોગી થાય.
મિત્રો ઇન્ટરવ્યુઝ ઇનડેપ્થ હોવા જોઈએ અને ઇનડેપ્થ ઇન્ટરવ્યુઝ જે દીર્ઘ ઇન્ટરવ્યુ હોય એમાંથી પણ આપણે જુદી જુદી વાતો મેળવી શકીએ. સારિકાબેન, ઇન્ટરવ્યુઝની અંદર કઈ રીતે આપણે માહિતી મેળવી શકીએ એની વાત કરો. ઇન્ટરવ્યૂની અંદર આપણે બે રીતે, મેં અગાઉ પણ વાત કરી કે શેડ્યુલ અને ગાઈડ દ્વારા, કે દાખલા તરીકે રજની કોઠારીનું એક સેન્ટર છે દિલ્હીની અંદર, સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી, એના સંદર્ભમાં તો એની અંદર જે ઇલેક્શન્સને એના અંગેના ઇન્ટરવ્યૂ લેવાય છે ગાઈડ દ્વારા, કે જેની અંદર ઝડપથી કરંટ ઇસ્યુના સંદર્ભમાં એને આપણે માહિતી મેળવી શકીએ છીએ. બીજું, ઇન્ટરવ્યૂ શેડ્યુલનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે કે મુલાકાત અનુસૂચિ, એ મુલાકાત અનુસૂચિ દ્વારા જે માહિતી મળે છે એ વિષયને લગતી ખૂબ જ ઊંડાણપૂર્વકની આપણે માહિતી મેળવી શકીએ છીએ. એટલે આ રીતે શેડ્યુલ અને ગાઈડ એનો પ્રત્યક્ષ રીતે જે તે ક્ષેત્રના ઉત્તરદાતા છે એને આપણે મળીએ છીએ, એની સાથે વાતચીત કરીએ છીએ, અને સાથે સાથે એમની જે કેટલીક માહિતી છે એને આપણે લેખિત સ્વરૂપમાં આપણે એની નોંધ કરતા જઈએ છીએ. બીજી એક વાત કરવાની કે જે બારોટ અને વહીવંચાની વાત રાજેન્દ્રભાઈએ કરી, એ ઉપરાંત આપણે ચારણો અને ગઢવી, એ લોકોના જે ફોક સોંગ્સ કે લોકગીતો જે છે, કે જે પણ આપણને જે તે સમયની માહિતી, કે એ સમયનો આખો સમાજ કેવો હતો, કે જ્યારે રાજાઓ યુદ્ધ માટે જતા હતા તો ત્યારે એને ઉપસાવવા માટે, એટલે એમને હામ ભરવા માટે પણ એ લોકો જે ગીતોને ગાતા હતા, જે બતાવતા હતા કે ભાઈ એ સમયનો આખો સમાજ એ કેવો હતો અને કઈ રીતે આખું એ લોકોને યુદ્ધ માટે પ્રેરતા હતા. મને લાગે છે કે વર્તમાન સમયમાં ભારતના યુવાનોને પણ આ જરૂરિયાત ઊભી થઈ છે કે આવા ચારણો અને ગઢવીઓ એ બહાર આવે અને યુવાનોને એમની યુવાની અને આ દેશ માટે મરી ફીટવાની એક તૈયારી રૂપે પણ એ લોકગીતોનો ઉપયોગ થાય તો કદાચ એક આખું નવું કલ્ચર અથવા તો નવા પ્રકારનું એક આખું સંસ્કૃતિ એ ડેવલપ થઈ શકે છે. ચોક્કસબેન, જ્યારે તમે વાત કરી છે મિત્રો, મને એક હમણાં જ એક પુસ્તકની વાત મારા મિત્ર યશવંત ગઢવી સાથે વાત થતી હતી. ફેસ્ટિવલ નામનું એક અંગ્રેજીમાં પુસ્તક. આ પુસ્તકની જે વાત છે એ 200-300 વર્ષ પહેલાંના ગુજરાતના જે લોકગીતો હતા, લોક પરંપરાઓ હતી, જે આપણે સાંસ્કૃતિક રીતે તહેવારો ઉજવતા હતા, એ ઉજવણીની વાતો હતી. મિત્રો, આપણો એક સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રિ, અને નવરાત્રિ એટલે ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબા એવું માનીએ છીએ. પણ 200-300 વર્ષ પહેલા એક ફેસ્ટિવલ નામનું એક પુસ્તક લખાયેલું છે ને એની અંદર ગરબો આસામમાં પણ ગવાતો હતો એવી વાત છે મિત્રો. એટલે જ્યાં સુધી આપણને ખબર ના હોય ત્યાં સુધી આપણી પાસે ન્યૂઝ ના હોય, અને ન્યૂઝ એટલે તો બીજાને ખબર પડે, તો સમાજને સમજવા માટે ન્યૂઝ નવું કંઈક જાણતા રહેવાનો એક સતત પ્રયાસ આપણામાં હોવો જ જોઈએ મિત્રો. તો આવી જ રીતે લેખિત સાહિત્યની સાથે સાથે ઓરલ હિસ્ટ્રીની પણ વાત કરી આપણે. એની અંદર એક વાત હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું. સમય આપણી પાસે ખૂબ જ ઓછો છે, તેમ છતાંય તમારા જિજ્ઞાસા હોય, તમારા પ્રશ્નો હોય તો ચોક્કસ અમે એને સ્થાન આપશું. તમારો સમય પ્રશ્નો પૂછવાનો શરૂ થાય છે અને પ્રશ્નો ન આવે ત્યાં સુધી આપણે વાતને આગળ પણ લઈ જઈએ. આવી જ રીતે જ્યારે આપણે લેખિત સાહિત્યની, લેખિત પરંપરાની કે મૌખિક પરંપરાની કે ઇતિહાસની વાત કરતા હોઈએ તો એવી જ રીતે સોશિયોલોજીકલ વેલ્યુઝ જેની સાથે જોડાયેલી છે, એવી વેલ્યુઝ એટલે કે વિવિધ પ્રકારના પીએચડીના અભ્યાસક્રમોની વાત આપણે કરીએ તો પીએચડીના અભ્યાસક્રમોની વાત કરીએ તો એ પણ ઉપયોગી થાય. જેમ કે હર્ષદ ત્રિવેદીનો સૌરાષ્ટ્રના મેર, ખાસ કરીને પોરબંદરની અંદર જેમનું બાહુલ્ય છે એ જ્ઞાતિનું, એવા મેર ઉપરનો હર્ષદ ત્રિવેદીનો અભ્યાસ ખૂબ ઉપયોગી નીવડે. તો એવી જ રીતે દક્ષિણ ગુજરાતના ચૌધરીઓ ઉપર ટીબી નાયકે કામ કર્યું છે, એ પણ ઉપયોગી નીવડે. બ્રિજરાજ ચૌહાણે રાજપૂત ઓફ રાજસ્થાનના રાજપૂતો ઉપર કામ કર્યું છે, અને રાજસ્થાનના રાજપૂતોનું જે કામ છે, જ્યારે આપણે સાંસ્કૃતિક તાણાવાણા જોઈએ, એ ભૌગોલિક તાણાવાણા જોઈએ તો રાજસ્થાન અને ગુજરાત વચ્ચે, સૌરાષ્ટ્ર વચ્ચે દીકરી લેતી દેતીના વ્યવહારો હતા, રોટી બેટીના વ્યવહારો એ રાજપૂતો વચ્ચે, ક્ષત્રિયો વચ્ચે હતા. તો રાજપૂત સમાજના જે બાબતો આપણી સમક્ષ એ પુસ્તકમાં બ્રિજરાજ ચૌહાણે મૂકી હોય તો ગુજરાતના સંદર્ભમાં પણ એને તપાસી શકાય. આવી જ રીતે વૈષ્ણવો ઉપર, ગુજરાતમાં જે વૈષ્ણવો હતા એ વૈષ્ણવો ઉપર ડૉક્ટર થુથીએ પણ અભ્યાસ કર્યો. એટલે અભ્યાસો પણ આપણને ખૂબ જ ઉપયોગી નીવડતા હોય છે જ્યારે આપણે ગુણાત્મક બાબતની વાત કરતા હોઈએ ત્યારે. તો એવી જ રીતે અન્ય અભ્યાસો ઉપર પણ આપણે ધ્યાન મૂકી શકીએ, જેમ કે બક્ષીબંધના અભ્યાસો. હા, કે સમાજ વિદ્યા ભવનની ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ અભ્યાસો થયેલા છે. તારાબેન પટેલ, વિમલભાઈ ને એ લોકો બધાએ સાથે મળીને. આ ઉપરાંત સ્યુસાઇડ અંગેનું જે દરખાઈમનો સ્ટડી છે કે જે કમ્પ્લીટલી ક્વોન્ટિટેટિવ ડેટા અને કદાચ એવું કહી શકાય કે પહેલી વાર સમાજશાસ્ત્રની અંદર આ એક એવો સ્ટેટિસ્ટિકલ અથવા તો ક્વોન્ટિટેટિવ સ્ટડી થયો એવું આપણે કહી શકીએ. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો સ્વાધ્યાય પરિવાર ઉપર આઈએમના ડાયરેક્ટર ડૉક્ટર નારાયણ શેઠ સાહેબ અને
વિમળભાઈએ સાથે મળીને. તો એમાં પણ એ લોકોએ બંનેને સાથે મૂકવા છે, ક્વોલિટેટિવ ડેટા અને ક્વોન્ટિટેટિવ. કે વિમળભાઈએ એ ક્વોન્ટિટેટિવ ડેટા એટલે કમ્પ્લીટલી સ્ટેટિસ્ટિકલ આખું એમણે એનાલિસિસ મૂક્યું, અને નારાયણભાઈએ એને જ આખું લઈને એમણે ક્વોલિટેટિવ ડેટા. એટલે એક જ અભ્યાસની અંદર તમે બંને પ્રકારના ડેટાને મૂકીને એને કઈ રીતે ઇન્ટરપ્રેટ કરે, અને સ્વાધ્યાય પરિવાર અંગેનું આખું આ પુસ્તક બહુ જ સંશોધન બહુ જ સરસ એ આખું એ થયું છે. બીજું એક ઈસરો દ્વારા પણ એક આવું કામ થયું છે કે જે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જાંબુવા ડિસ્ટ્રિક્ટ જે છે, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપરનું, તો ત્યાં ઈસરો દ્વારા આવી રીતે જુદા જુદા પ્રોગ્રામ્સ બતાવવામાં આવ્યા જુદી જુદી ટ્રાઇબ્સની અંદર, કારણ કે મોટે ભાગે જાંબુવા ડિસ્ટ્રિક્ટ એટલે જુદી જુદી ટ્રાઇબ્સ ત્યાં આગળ વનવાસીઓની વસ્તી છે. તો ઈસરો દ્વારા પણ એક આખું અભ્યાસ એ કરાવવામાં આવેલો, ને જેના દ્વારા આ જે ફીડબેક પ્રોગ્રામ આખો છે, તો કયા કયા પ્રોગ્રામ્સ કયા લોકો જોવે છે, એનો શું એ લોકોના એના અંગેના પ્રતિભાવો છે. તો આવું કરીને પણ આપણે એ આદિવાસી અંગેની માહિતી કે કેટલા આ જે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ સાથે એ લોકો જોડાયેલા છે એની પણ આપણને માહિતી મેળવી શકે છે. એટલે રાજેન્દ્રભાઈ જોઈએ તો ઘણા બધા સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન છે કે જેના દ્વારા આપણને પ્રિન્ટ માધ્યમો છે, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે, કે સરકારના જુદા જુદા જે ડિપાર્ટમેન્ટ્સ છે એના અંગેની માહિતી પણ આપણને આ સોર્સ દ્વારા આપણને મળી શકે છે. બહુ સરસ વાત કરી બેન. મિત્રો, આવી જ રીતે તમે મતદાર યાદીનો પણ ઉપયોગ કરી શકો. મતદાર યાદી એ આમ તો સંખ્યાત્મક બાબતને પણ સ્પષ્ટ કરે છે અને ગુણાત્મક રીતે એને સાથે જોડી પણ શકાય છે. મિત્રો, વાંચે ગુજરાત અભિયાન હેઠળ જુદા જુદા તમે જીવન ચરિત્રો પણ વાંચી શકો, અને જીવન ચરિત્રોના આધારે સમાજને સમજવાનો એક પ્રયાસ તમે કરી શકો. અને તમારે કોઈ પ્રશ્ન હોય તો તમારા અધ્યાપકને પૂછીને તમારી જિજ્ઞાસાને ચોક્કસ સંતોષી પણ શકો. એ ગાંધીજીની આત્મકથા હોય કે સરદાર પટેલને મણિબેને પત્રો લખ્યા હોય, કે મણિબેનને સરદાર પટેલે લખ્યા હોય, મહાદેવભાઈ દેસાઈની ડાયરી હોય, કે યહૂદી એક નાનકડી દીકરી હિટલરના જ્યારે જોર અને જુલમ ચાલતા હતા ત્યારે એક દીકરી એક રૂમમાં પુરાઈ ગઈ, માળિયામાં પુરાઈ ગઈ, અને પોતાની જાતને બચાવી, અને રોજે રોજે કેવા કેવા અનુભવો થયા નાઝી લશ્કરના, અને એના અનુભવો વર્ણવ્યા, અને એની એનની ડાયરી એ ડાયરી પણ વાંચવા જેવી છે. સ્વામી વિવેકાનંદના પત્રો પણ તમારે વાંચવા જેવા છે. આ બધી જ બાબતોના દ્વારા આપણે જુદી જુદી રીતે સમાજને સમજવાની માહિતી મેળવી શકીએ, અને એને આધારે સમાજને બહુ સરળતાથી સમજી શકીએ. મિત્રો, આશા છે કે આ વ્યાખ્યાન દ્વારા સમાજશાસ્ત્રની અંદર